નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાષ્ટ્રીય યુવા અધિકાર મંચ દ્વારા આયોજિત 78માં સ્વતંત્ર દિન નિમિત્તે એડવોકેટ એન્ડ નોટરી ગુજરાત હાઈકોર્ટના શ્રી ગિરીશભાઈ ઠક્કર દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ ગોત્રી ગાયત્રી ચોક મુકામે યોજાયેલ હતો। આ કાર્યક્રમમાં રમતગમત ક્ષેત્રે લોકલ તેમજ રાષ્ટ્રીય કક્ષાએ બોક્સિંગ તેમજ કરાટે જેવા ક્ષેત્રોમાં ઝળહળતી કારકિર્દી મેળવેલ બાળકોને સન્માનિત કરવામાં આવેલ હતા। આ કાર્યક્રમમાં આઈયુસીએલના ઓફિસર શ્રી લક્ષ્મણભાઈ બારિયા, સામાજિક આગેવાન શ્રી રંજનબેન ભટ્ટ, શ્રી દયાલ દાસ સાહેબ, શ્રી આઈસી વાઘેલા સાહેબ, શ્રી વિનોદભાઈ સોલંકી, હરેશભાઈ સંપત, શ્રી જે ડી સોલંકી સાહેબ તેમજ વડોદરા વાલ્મીકી મેરેજ બ્યુરો પ્રમુખ શ્રી જીતુભાઈ સોલંકીની વિશેષ ઉપસ્થિત રહેલ હતી। આગામી સમયમાં દેશની આઝાદીનો નારો સમગ્ર દેશવાસીઓના હૃદયમાં ઊંડો ઉતરતો રહે તેમજ રમતગમત ક્ષેત્રે તેમજ શિક્ષણમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવા શુભ કાર્ય કરવાની આશા રાખેલ છે। સ્વતંત્ર દિન નિમિત્તે આજે રાષ્ટ્રીય અધિકાર મંચ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખેલો। આ કાર્યક્રમની અંદર મોતીનું ગૌરવ એડવોકેટ અને નોટરી ગિરીશભાઈ ઠક્કર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું। ધ્વજવંદનની સાથે સાથે વાલ્મીકી સમાજના જે છોકરાઓ રમતગમત ક્ષેત્રે નેશનલ ઇન્ટરનેશનલ લેવલ ઉપર સિલેક્ટ થાય છે એ લોકોનું બી સન્માન કરવામાં આવ્યું। આ દેશની અંદર આઝાદીના જે 77 વર્ષ પૂર્ણ થઈ 78 વર્ષ જ્યારે આપણે ઉજવણી કરતા હોય ત્યારે દેશની અંદર આન બાન શાનની જે પર્વ છે એ હંમેશા માટે દીપક જળહળતો રહે એ તમામ નગરજનોને દેશવાસીઓને 78મા સ્વતંત્ર દિને હાર્દિક શુભકામના સાથે જય હિન્દ, જય ભારત।